ભરૂચની સાયખા જીઆઈડીસી વિસ્તારમાં મોડી રાત્રે વિશાલ ફાર્મા કંપનીમાં વિસ્ફોટ બાદ આગ ફાટી નીકળી હતી। ઘટનામાં એક કર્મચારીનું મોત થયું જ્યારે કે 24 કામદારો ઇજાગ્રસ્ત થયા। ફાયર બ્રિગેડની અનેક ટીમોએ ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો। વિસ્ફોટનો ધડાકો એટલો તીવ્ર હતો કે આસપાસના વિસ્તારના લોકોમાં દહેશત ફેલાઈ। ઘાયલોને તાત્કાલિક નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। ઘટના સ્થળે પોલીસ અને ઇન્ડસ્ટ્રીયલ સેફટી વિભાગની ટીમ પહોંચી તપાસ શરૂ કરી। પ્રાથમિક અહેવાલ મુજબ રાસાયણિક રિએક્શનના કારણે વિસ્ફોટ થયો હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। ભરૂચની આ ઘટના છે। આ ઘટના અંગે હાલ તો તપાસ તેજ કરી દેવામાં આવી છે। વિસ્ફોટનો ધડાકો એટલો તીવ્ર હતો કે આસપાસના વિસ્તારોમાં લોકોમાં આ ઘટના અંગે દહેશત ફેલાઈ છે। ભરૂચની સાયખા જીઆઈડીસી વિસ્તારમાં મોડી રાત્રે વિશાલ ફાર્મા કંપનીમાં વિસ્ફોટ બાદ તુરંત આગ ફાટી નીકળી હતી। આ ઘટનામાં એક કર્મચારીનું મોત થયું જ્યારે કે આ ઘટનામાં અન્ય 24 જેટલા કામદારો ઇજાગ્રસ્ત થયા। તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। ફાયર બ્રિગેડની અનેક ટીમોએ ભારે જહેમત બાદ અંતે આગ પર કાબુ મેળવ્યો। વિસ્ફોટનો ધડાકો ખૂબ જ તીવ્ર હતો। લોકોમાં ફફડાટનો માહોલ જોવા મળ્યો। ઘાયલોને તાત્કાલિક નજીકની હોસ્પિટલ ખસેડાયા। ઘટના સ્થળે પોલીસ અને ઇન્ડસ્ટ્રીયલ સેફટી વિભાગની ટીમ પહોંચી હતી અને આ બંને ટીમો દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી। પ્રાથમિક અહેવાલ જે મળી રહ્યા છે, રાસાયણિક રિએક્શનના કારણે વિસ્ફોટ થયો હોવાની શક્યતા। આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા નિલેશ ઓનલાઈન પર જોડાયા છે। નિલેશ, વિસ્ફોટ થયો ત્યારબાદ આગ લાગી, ઘટના અંગે માહિતી આપશો। જી હાલમાં જણાવી દઉં કે વિશાલ ફાર્મા કંપની છે, ફાર્માસ્યુટિકલનું પ્રોડક્શન છે, તેમાં મોડી રાત્રિ બાદ પ્રોસેસ દરમિયાન પ્રચંડ ધડાકો થયો હતો અને તેમાં આગ લાગી હતી। જેના અફરાતફરી મચી ગઈ હતી। જોકે આગની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ પર પહોંચી ગઈ હતી અને 5 થી 6 ફાયર બ્રિગેડ સાથે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો હતો। આગના કારણે કંપની કાટમાળમાં ફેરવાઈ ગઈ છે અને આગ કાબુ મેળવ્યા બાદ એમાંથી એક મૃતદેહ પણ મળ્યો છે અને 24 થી જેટલા લોકો ઘાયલ થયાનું જાણવા મળેલ છે। હજુ કાટમાળ હટાવવાની કામગીરી ચાલે છે, જેથી મૃત્યુઆંક વધી પણ શકે છે અને ઘાયલ કદાચ આંકડો વધી શકે છે। ફાયર એન્ડ સેફટી વિભાગે પણ આ અંગે તપાસ હાથ ધરી છે। જી આભાર માહિતી આપવા માટે।